ઓલ ઓફ યુ. આજના વિડીયોમાં આપણે બાઇનરી ટ્રી કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એની ચર્ચા કરીશું. તો બાઇનરી ટ્રી કોને કહેવાશે? જે ટ્રીમાં ઈચ એન્ડ એવરી નોડ હેઝ એટમોસ્ટ 2 ચિલ્ડ્રન. દરેક નોડ પાસે એટમોસ્ટ 2 ચિલ્ડ્રન હોવા જોઈએ. એનો મતલબ શું થશે કે એટમોસ્ટનો મતલબ થશે 0, 1 અથવા 2. ઓકે, આ જે ટ્રી છે એમાં રૂટ જે છે તેને 2 ચિલ્ડ્રન છે, લેફ્ટ અને રાઈટ. ઓકે, હવે લેફ્ટ ચાઇલ્ડ છે એને પણ એક ચિલ્ડ્રન છે, ચાઇલ્ડ છે, બરાબર. અને રાઈટ નોડ છે એને રાઈટ ચાઇલ્ડ છે. સો અને જે છેલ્લે આ જે બે લીફ નોડ છે એમની પાસે કેટલા ચિલ્ડ્રન છે? 0 ચિલ્ડ્રન. ઓકે, સો આને 2 ચિલ્ડ્રન છે રૂટને, આને 1 ચિલ્ડ્રન છે લેફ્ટ વાળા નોડને, અને રાઈટ વાળા નોડને પણ 1 ચિલ્ડ્રન છે. સો અવર કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ, બરાબર. 0, 1 અને 2 એટમોસ્ટ બધા પાસે ઓછામાં ઓછા 0, 1 અથવા 2 ચાઇલ્ડ નોડ છે. So this is our binary tree. Okay, now how to implement this binary tree તે જોઈએ. સપોઝ મારે આને this is logical representation of a binary tree. Clear? હવે મારે એને નોડમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? We can draw a tree using this logical tree. બરાબર. સપોઝ આપણે સ્ટાર્ટ કરીશું ફર્સ્ટ એલિમેન્ટ રૂટ થી. ઓકે, જેમાં મારો ડેટા છે 4. નાવ એની લેફ્ટમાં એક ચિલ્ડ્રન છે, સો અહીંયા પણ એક ચિલ્ડ્રન આવશે. સપોઝ આનું એડ્રેસ છે 200, સો અહીંયા શું આવશે? 200 આવશે. અને એની રાઈટમાં પણ એક ચાઇલ્ડ છે જેનું એડ્રેસ છે 300, તો અહીંયા 300 આવશે. ઓકે, હવે લેફ્ટમાં જે નોડ છે એમાં મારો કયો ડેટા છે? 3 છે, અને રાઈટમાં 7. નાવ જે આ નોડ છે એની લેફ્ટમાં અગેન એક લેફ્ટ ચાઇલ્ડ છે, એટલે અગેન આપણું એક નોડ બનશે અહીંયા, અને એની અંદર હું ડેટા નાખું છું માઇનસ. ફોર એક્ઝામ્પલ એનું એડ્રેસ છે 150, તો અહીંયા 150 આવશે. ઓકે, એના રાઈટમાં કોઈ ચાઇલ્ડ નથી, તો વી વિલ પુટ 0. 0 લો અથવા ન લો, આ પણ લીફ નોડ છે એટલે એની લેફ્ટ અને રાઈટ બાજુ કોઈ ચિલ્ડ્રન નથી, તો આપણે 0 મૂકીશું. સેમ વસ્તુ અહીંયા જોઈએ. અહીંયા શું છે? આ નોડને રાઈટમાં ચિલ્ડ્રન છે, તો રાઈટમાં તમે અહીંયા એક નોડ લઈ શકો અને એમાં ડેટા નાખો છો 10. સપોઝ એનું એડ્રેસ છે 250. ઓકે, તો અહીંયા શું આવશે? 250 આવશે. આની લેફ્ટમાં કોઈ ચિલ્ડ્રન નથી, તો અહીંયા 0 આવશે. અને આ જે નોડ છે ઇટ ઇઝ લીફ નોડ, તો એનો લેફ્ટ ચાઇલ્ડ અને રાઈટ ચાઇલ્ડ નલ આવશે. So we can construct this binary tree using this node representation. બરાબર. હવે લિંક લિસ્ટમાં આપણે ડબલી લિંક લિસ્ટ જોઈ હતી. ઓકે, તો એ ડબલી લિંક લિસ્ટમાં જ આપણને યુઝ કરીશું. ડબલી લિંક લિસ્ટમાં કઈ 3 વસ્તુ આવતી હતી? ફર્સ્ટ તો ડેટા, સેકન્ડ લેફ્ટ ઓર પ્રીવિયસ લિંક, અને નેક્સ્ટ લિંક. આ 3 ડેટાની મદદથી આપણે નોડ ક્રિએટ કરતા હતા. સેમ વસ્તુ આપણે અહીંયા પણ કરવાની છે. વિથ ધ હેલ્પ ઓફ સ્ટ્રક્ચર વી કેન ડિફાઇન અવર ઓન ડેટા ટાઈપ. તો આપણે સ્ટ્રક્ચર ડિફાઇન કરવું હશે તો મારે કઈ રીતે કરી શકાય? સ્ટ્રક્ટ નોડ. ઓકે, આ ડેટા પાર્ટ છે બધો. ડેટા પાર્ટ હું લઈશ ઇન્ટીજર ડેટા. ઓકે, અને ધીસ ઇઝ લેફ્ટ ચાઇલ્ડ અને ધીસ ઇઝ રાઈટ ચાઇલ્ડ. તો આપણે શું કરીશું? સ્ટ્રક્ટ નોડ એસ્ટ્રિક લેફ્ટ એન્ડ એસ્ટ્રિક રાઈટ. અહીં આગળ આપણે શું લખ્યું છે? સ્ટ્રક્ટ નોડ. હવે રૂટ એ પોઇન્ટર વેરિયેબલ છે, તો પોઇન્ટર વેરિયેબલ જે વેરિયેબલને પોઇન્ટ કરશે, આપણે શું કરવાનું? એ જે વેરિયેબલને પોઇન્ટ કરે છે એ વેરિયેબલની આપણે ડેટા ટાઈપ રાખીએ છીએ. તો રૂટ કોને પોઇન્ટ કરશે? નોડને પોઇન્ટ કરશે. ધેટ્સ વાય વી આર રાઇટિંગ સ્ટ્રક્ટ નોડ હિયર.
આ જ વસ્તુનું ડિસ્કશન આપણે લિંક લિસ્ટ જ્યારે કરતા હતા ત્યારે મેં તમને સમજાવેલું હતું કે કોઈ પણ પોઇન્ટર વેરિયેબલ જે વેરિયેબલને પોઇન્ટ કરશે એ વેરિયેબલની ડેટા ટાઈપનો પોઇન્ટર આપણે રાખવો પડે. સપોઝ ઇન્ટીજર p લઉં છું હું, બરાબર, અને એક પોઇન્ટર વેરિયેબલ લઉં છું ઇન્ટીજર સ્ટાર ptr. ઓકે, નાઉ ઇફ ptr ઇઝ ઇક્વલ્સ ટુ p, ધેટ મીન્સ બંનેની ડેટા ટાઈપ સરખી હોવી જોઈએ. ptr જે છે એ કોને પોઇન્ટ કરે છે? p ને. p નું એડ્રેસ છે સપોઝ મારું 200, તો ptr માં શું આવી જશે? 200. આની ડેટા ટાઈપ કઈ છે મારી? ઇન્ટીજર. તો મારે પોઇન્ટરની પણ કઈ રાખવી પડે? ઇન્ટીજર રાખવી પડે. એટલે પોઇન્ટર જે પણ વસ્તુને પોઇન્ટ કરે એ વેરિયેબલની ડેટા ટાઈપ તમારે રાખવાની છે. તો અત્યારે રૂટ જે છે એ કોને પોઇન્ટ કરશે? નોડને. ધેટ્સ વાય આઈ એમ રાઇટિંગ સ્ટ્રક્ટ નોડ હિયર. નાઉ આઈ વિલ ક્રિએટ ધીસ ક્રિએટ ફંક્શન. અહીંયા કોલિંગ કરાવ્યું અને આપણે હવે એને ડિફાઇન કરીશું. આ ક્રિએટ ફંક્શન શું રિટર્ન કરશે? ઇટ વિલ રિટર્ન પોઇન્ટર વેલ્યુ. ઓકે, અને એ જે પણ વસ્તુ રિટર્ન કરશે તે આપણે શામાં સ્ટોર કરીશું? રૂટમાં. એઝ વી હેવ ઓલરેડી ડિસ્કસ કે રૂટ ઓલરેડી પોઇન્ટર વેરિયેબલ છે. ઓકે, નાઉ ઇનિશિયલી આપણે રૂટ ઇઝ ઇક્વલ્સ ટુ 0 લખીશું. હવે આપણે ક્રિએટ ફંક્શન કઈ રીતે વર્ક કરશે તેવી કોડિંગ જોઈએ. હવે જે આ ક્રિએટ ફંક્શન છે એની ડેટા ટાઈપ શું હશે? ઇટ વિલ રિટર્ન એડ્રેસ ઓફ નોડ. બરાબર, હવે એ શું કરશે? એડ્રેસ રિટર્ન કરશે. કોનું? સ્ટ્રક્ટ નોડનું એડ્રેસ રિટર્ન કરે છે. અને આપણે નોડ માટે ડેટા ટાઈપ આપણે પોતે ડિફાઇન કરી હતી, બરાબર, જેની અંદર ડેટા હશે, લેફ્ટ લિંક હશે અને રાઈટ લિંક હશે. સો ડેટા ટાઈપ શું આવશે? ક્રિએટ ફંક્શનની સ્ટ્રક્ટ નોડ પોઇન્ટર. ઓકે, નાઉ વી આર ક્રિએટ ન્યૂ નોડ. હવે આપણે શું કરવાનું છે? ન્યૂ નોડ ક્રિએટ કરવાનો છે. હવે આ જે ન્યૂ નોડ છે એની પાસે પણ આ ત્રણ વસ્તુ હોવી જોઈએ. તો એની ડેટા ટાઈપ શું રાખીશ? સ્ટ્રક્ટ નોડ. સ્ટ્રક્ટ નોડ ન્યૂ નોડ. નાઉ મારે હવે આ ન્યૂ નોડને શું કરવાનું છે? ડાયનેમિકલી મેમરી અલોકેટ કરવાની છે. હાઉ ટુ અલોકેટ ડાયનેમિક મેમરી તે આપણે લિંક લિસ્ટ વાળા ચેપ્ટરમાં જોયું હતું. આની મદદથી આપણે ડાયનેમિક મેમરી અલોકેશન કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ મેલોક. મેલોક આ જે નવો નોડ છે એને મારે કેટલી સાઇઝનો રાખવાનો છે? તો કે સ્ટ્રક્ટ નોડની સાઇઝ જે હશે એ જ મારા ન્યૂ નોડની હોવી જોઈએ. એટલે અહીંયા શું આવશે? સાઇઝ ઓફ સ્ટ્રક્ટ નોડ. ઓકે, અને આ malloc will always return void pointer. ઓકે, બટ મારા આ ન્યૂ નોડની ડેટા ટાઈપ શું છે? સ્ટ્રક્ટ નોડ છે. ધેટ્સ વાય આ જે પણ વસ્તુ રિટર્ન કરશે એને હું શામાં સ્ટોર કરીશ? ન્યૂ નોડમાં. તો ન્યૂ નોડની જે ડેટા ટાઈપ હશે એમાં આપણે ટાઈપ કાસ્ટિંગ કરવું પડશે. એટલે અહીંયા શું આવશે? સ્ટ્રક્ટ નોડ એસ્ટ્રિક. એન્ડ ધીસ વિલ બી સ્ટોર્ડ. આના આ જે સ્ટેટમેન્ટ જે પણ વસ્તુ રિટર્ન કરશે એ હું ત્યાંમાં સ્ટોર કરીશ, તો કે ન્યૂ નોડમાં સ્ટોર કરીશ. ઓકે, સો ધીસ ઇઝ ડાયનેમિક મેમરી અલોકેશન ફોર અવર ન્યૂ નોડ. ઓકે, જ્યારે પણ તમારું કમ્પાઇલર આ ન્યૂ નોડ પર આવશે એટલે શું કરશે? એક નોડ ક્રિએટ કરશે, એને ડાયનેમિક મેમરી અલોકેટ કરશે. એના વચ્ચેના મિડલ પાર્ટમાં આપણે ડેટા નાખીશું. લેફ્ટ બાજુ લેફ્ટ ચિલ્ડ્રન અને રાઈટ બાજુ રાઈટ ચિલ્ડ્રન. ઓકે, નાવ વેનેવર મેમરી અલોકેટ થઈ ગઈ, હવે મારે શું કરવાનું છે? યુઝર પાસેથી ડેટા સ્ટોર કરાવવાનો છે, સ્કેન કરાવવાનો છે. તો હું શું લખીશ? printf enter data scanf %d m%x. ઓકે, તમારે ઇન્ટીજર x ડિક્લેર કરવો પડશે. આ x શું છે? જેની અંદર આપણે ડેટા નાખીશું. બરાબર, હવે આ જે આપણે x ને સ્કેન કરાવીએ છીએ, વી શુડ હેવ સમ બેઝ કન્ડિશન. બેઝ કન્ડિશન એટલે શું? કે કોઈક વસ્તુ એટલે
આ ડેટા તરીકે હું કંઈક વસ્તુ નાખીશ, ધેન એટ ધેટ ટાઈમ ઇટ વિલ સ્ટોપ, બરાબર. તો એના માટે હું એક કન્ડિશન રાખું છું કે -1 જો હું એન્ટર કરું તો મારે ટ્રીને આગળ એક્સપાન્ડ નથી કરવું, બરાબર. અને જો -1 સિવાય હશે then I will create new node again and again. ઓકે, સો એના માટે આપણે શું કરીશું, એન્ટર ડેટા નો નોડ, બરાબર. તમે -1 એન્ટર કરશો તો શું થશે, તમારો ડેટા એન્ટર નહીં થશે, એક્ઝિક્યુટ નહીં થશે, બરાબર. એના માટે આપણે એક કન્ડિશન લખીશું, if x equals to -1 then return 0. ઓકે, જ્યારે પણ હું -1 કરીશ ત્યારે શું કરવાનું છે, રિટર્ન 0 કરવાનું છે. અધરવાઇઝ મારે શું કરવું છે, સપોઝ હું -1 ઇન્સર્ટ નથી કરતી બટ એની જગ્યાએ કોઈ બીજી વેલ્યુ નાખીશ તો શું થશે, એનું નવો નોડ ક્રિએટ થશે. સો ધીસ ઇઝ બેઝ કન્ડિશન ઓફ અવર પ્રોગ્રામ. -1 જ્યારે આવશે ત્યારે મારે કશું જ એન્ટર નથી કરવાનું, આઈ વિલ સ્ટોપ. બટ વોટ સપોઝ હું -1 નથી લેતી અને એની જગ્યાએ બીજું કોઈ વસ્તુ, કોઈ ડેટા એન્ટર કરું છું. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા મારે 4 એન્ટર કરવા છે. ઓકે, ધીસ ઇઝ માય ન્યૂ નોડ, આ મારો ન્યૂ નોડ છે. આ ડેટા પાર્ટ, આ લેફ્ટ અને આ રાઈટ. ઓકે, હવે રેધર દેન -1 મારે અહીંયા 4 ઇન્સર્ટ કરવા છે તો 4 મારે હું આ કઈ રીતે એક્સેસ કરી શકીશ, ઓકે, ન્યૂ નોડ ઓફ ડેટા ઇઝ ઇક્વલ્સ ટુ x. ઓકે, એટલે x માં તમે જે પણ વેલ્યુ નાખશો તે અહીંયા એના ડેટા પાર્ટમાં સ્ટોર થઈ જશે. નાવ હવે હું શું કરીશ, મારે લેફ્ટ ચાઇલ્ડ જોઈએ છે, બરાબર. લેફ્ટ ચાઇલ્ડ જોઈએ છે અને રાઈટ ચાઇલ્ડ જોઈએ છે. તો હું એક મેસેજ પ્રિન્ટ કરાવું, printf અને x. ન્યૂ નોડ બની ગયો. હવે મારે શું કરવાનું છે, લેફ્ટ ચાઇલ્ડમાં અગેન નવો નોડ બનાવવાનો છે. તો હવે હું શું કરીશ, અગેન આ ક્રિએટ ફંક્શનને કોલ કરાવીશ. ઓકે, સો ધીસ બાઇનરી ટ્રી ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ યુઝિંગ રિકર્સન. મારે લેફ્ટમાં પણ જોઈએ છે નવો નોડ. સો નવો નોડ આપણે કઈ રીતે ક્રિએટ કરીએ છીએ, યુઝિંગ ધીસ ક્રિએટ ફંક્શન. ઓકે, અગેન વી વિલ કોલ ફોર ધી ક્રિએટ ફંક્શન. કઈ રીતે કોલ કરીશું, તો કે ક્રિએટ, આ કોના માટે આપણે કરીએ છીએ, લેફ્ટ ચાઇલ્ડ માટે. હવે લેફ્ટ પાર્ટ છે તે આપણે કઈ રીતે એક્ઝિક્યુટ કરી શકીશું, ન્યૂ નોડના લેફ્ટથી. એટલે એ ક્રિએટ ફંક્શન જે પણ રિટર્ન કરશે એને આપણે શું કરીશું, લેફ્ટ પાર્ટમાં સ્ટોર કરાવીશું. ક્રિએટ વિલ ઓલવેઝ રિટર્ન એડ્રેસ, બરાબર. એટલે તમે શું કરશો, જે પણ વસ્તુ આવશે ક્રિએટ, જે પણ એડ્રેસ રિટર્ન કરશે એ આપણે લેફ્ટમાં સ્ટોર કરીશું. ઓકે, નાવ આ લેફ્ટનું થઈ ગયું, લેફ્ટ ચાઇલ્ડનું. હવે શું કરવાનું છે, આપણે રાઈટ ચાઇલ્ડ વિશે પણ ચર્ચા કરી લઈએ. printf enter right child of %dx. ઓકે, લેફ્ટમાં જોયું તો કે ન્યૂ નોડના લેફ્ટમાં ક્રિએટ ફંક્શન આપણે કોલ કરાવ્યું. હવે મારે રાઈટમાં પણ રાઈટ ચાઇલ્ડ ક્રિએટ કરાવવો છે. અગેન વી આર કોલિંગ ક્રિએટ ફંક્શન. ફંક્શન કોલ ઇટસેલ્ફ અગેન વિલ એને રિકર્ઝન કોલ થયો, બરાબર. અહીંયા જેવી રીતે મેં પાછો ક્રિએટ કોલ કરાવીને લેફ્ટ ચાઇલ્ડ બનાવ્યો એવી રીતે રાઈટ ચાઇલ્ડ બનાવીશું. તો અહીંયા શું આવશે, ન્યૂ નોડ ઓફ રાઈટ ઇઝ ઇક્વલ્સ ટુ ક્રિએટ. ક્રિએટ ફંક્શન જે પણ રિટર્ન કરશે એ બધી જ વસ્તુ રાઈટ પાર્ટમાં સ્ટોર થશે, બરાબર. અને લાસ્ટમાં રિટર્ન ન્યૂ નોડ. ઓકે, this is code for create function. આ void main છે અને આ create છે, બરાબર. હવે void main માં જેટલી પણ વાર create function કોલ થશે એટલી વાર એની લોકલ કોપીઝ બનશે યુઝિંગ સ્ટેક,
બરાબર. જેટલી વાર તમે ક્રિએટ ફંક્શન કોલ થશે, ઈચ એન્ડ એવરી ફંક્શન કોલ ઇટ વિલ ક્રિએટ કોપીઝ ઓફ ધેટ વેરિયેબલ, લોકલ વેરિયેબલ. બરાબર. હવે આ જે આખો કોડ છે એનું આપણે ટ્રેસિંગ જોઈ લઈએ કે કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે. How to implement binary tree? This is C code of binary tree implementation. બરાબર. મારે કઈ રીતે ટ્રી બનાવવું છે તો કે આઈ વોન્ટ ટુ ક્રિએટ ધીસ ટ્રી. ઓકે, આની વચ્ચે લિંક આપણે એસ્ટાબ્લિશ કરીશું, બટ લોજિકલી મારે આ રીતે બાઇનરી ટ્રીને ક્રિએટ કરવું છે. તો આ એના માટેનો કોડ છે. ફર્સ્ટ ઓફ ઓલ કમ્પાઇલર વિલ સ્ટાર્ટ એક્ઝિક્યુશન ફ્રોમ મેઇન ફંક્શન. બરાબર. તો ફર્સ્ટ શું છે, સ્ટ્રક નોડ રૂટ. ઓકે, રૂટ નામનું એક પોઇન્ટર વેરિયેબલ બનશે. એની વેલ્યુ હું નાખું છું 0. ઇનિશિયલી રૂટને હું 0 કરીશ. પછી રૂટ ઇઝ ઇક્વલ્સ ટુ ક્રિએટ. ઓકે, એટલે રૂટ ઇક્વલ્સ ટુ શું થશે, ક્રિએટ ફંક્શન કોલ થશે. ધીસ ઇઝ કોલિંગ ઓફ અવર ક્રિએટ ફંક્શન. આ જે ક્રિએટ ફંક્શન છે એને ડેફિનેશન આ રહી. બરાબર. જ્યારે પણ મેઇન ફંક્શનમાંથી કોઈ પણ યુઝર ડિફાઇન ફંક્શન કોલ કરવામાં આવે ત્યારે એક સ્ટેક ક્રિએટ થાય છે મેમરીમાં. બરાબર. તો જ્યારે પણ આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે એટલે શું થશે, એક એક સ્ટેક ક્રિએટ થશે આપણી મેમરીમાં. સિમ્પ્લિસિટી માટે મેં શું કર્યું છે, ક્રિએટ ફંક્શનના દરેક સ્ટેટમેન્ટને નંબરિંગ આપી દીધું છે. ઓકે, સપોઝ અહીંયા આપણે ક્રિએટ ફંક્શન કોલ થાય છે તો એક સ્ટેક ક્રિએટ થયો. રાઈટ. હવે આ ક્રિએટ ફંક્શનમાં કેટલા સ્ટેટમેન્ટ છે, ટોટલ 13 સ્ટેટમેન્ટ છે. તો આ 13 સ્ટેટમેન્ટ કોપી થઈ જશે સ્ટેકમાં અને 1 બાય 1 એક્ઝિક્યુટ થશે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો પહેલું સ્ટેટમેન્ટ, સેકન્ડ સ્ટેટમેન્ટ અને થર્ડ સ્ટેટમેન્ટ. થર્ડ સ્ટેટમેન્ટ પર આવશે એટલે શું થશે, એક નોડ ક્રિએટ થશે ન્યૂ નોડ નામનો. બરાબર. એનું એડ્રેસ સપોઝ આપણે રાખીએ છીએ 100. અત્યારે આપણે આ ક્રિએટ કરશું તો ફોર એક્ઝામ્પલ એનું એડ્રેસ છે 100. printf એન્ટર વેલ્યુ એન્ડ -1 ફોર નો નોડ. બરાબર. જો તમારે નોડ ઇન્સર્ટ ના કરવો હોય તો તમે -1 ઇન્સર્ટ કરો અથવા તો કોઈ રેધર ધેન -1 કોઈ વેલ્યુ આપો. scanf ફોર્થ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું. ફિફ્થ સ્ટેટમેન્ટ scanf %d and %x. સપોઝ x ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા લખું છું 4. x ની વેલ્યુ રાખું છું 4. બરાબર. 4 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ -1. સો સિક્સ્થ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. કન્ડિશન ખોટી પડે છે એટલે સેવન્થ નહીં થાય. 8th સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. શું છે, ન્યૂ નોડ ઓફ ડેટા ઇઝ ઇક્વલ્સ ટુ x. બરાબર. એટલે શું થશે, આ નોડ બની ગયો ન્યૂ નોડ જેનું એડ્રેસ છે 100 અને એના ડેટા પોર્શનમાં હું નાખું છું 4. printf enter left child of %d x. એનો મતલબ શું થશે, enter left child of 4th. એટલે મારે 4th નો આ નોડનો લેફ્ટ ચાઇલ્ડ ક્રિએટ કરવાનો છે. બરાબર. 9th સ્ટેટમેન્ટ થઈ ગયું. 10th સ્ટેટમેન્ટ ન્યૂ નોડ ઓફ લેફ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ક્રિએટ. એટલે શું થશે, અગેન ફંક્શન કોલ કરે છે પોતાને. ફંક્શન કોલ ઇટસેલ્ફ રિકર્સિવ કોલ આવે છે. બરાબર. એટલે શું થશે, પાછો એક નવો સ્ટેક ક્રિએટ કરશે 10th સુધી, 10th સ્ટેટમેન્ટ ઉપર. બરાબર. અગેન પાછું ચેક ક્રિએટ ફંક્શન પહેલી લાઈનથી એક્ઝિક્યુટ થશે. ફર્સ્ટ લાઈન એક્ઝિક્યુટ થઈ, સેકન્ડ, થર્ડ લાઈન પર એક્ઝિક્યુટ થશે. તો સપોઝ ન્યૂ નોડ બને છે. આ જે ન્યૂ નોડ જે છે એનું એડ્રેસ છે 200. ફોર્થ સ્ટેટમેન્ટ, ફિફ્થ સ્ટેટમેન્ટ પર હું એને ડેટા આપું છું 5. x ઇઝ ઇક્વલ્સ ટુ 5. બરાબર. સો આ રીતે બનશે નોડ આપણો. ડેટા પોર્શનમાં આવશે 5th. બરાબર. પછી છે 6th સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે 8, 9. 9 શું છે, એન્ટર લેફ્ટ ચાઇલ્ડ ઓફ 5. આનો લેફ્ટ ચાઇલ્ડ મારે અગેન ઇન્સર્ટ કરવાનો છે 9. પછી આવશે 10th સ્ટેટમેન્ટ. 10th સ્ટેટમેન્ટ પર શું છે, ન્યૂ નોડ ઓફ લેફ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ક્રિએટ. અગેન કોલ કરે છે ફંક્શન. જ્યારે પણ
ફંક્શન પોતાને કોલ કરશે તેટલી વખત આપણે શું થશે, મેમરીમાં સ્ટેક ક્રિએટ થશે. તો 10th નંબરના સ્ટેટમેન્ટ ઉપર અગેન પાછું મારો એક સ્ટેક બને છે. ક્રિએટ ફંક્શન છે, બરાબર. એટલે પહેલી લાઈનથી અગેન એક્ઝિક્યુટ થશે. 1 2 3 4 થર્ડ સ્ટેટમેન્ટ પર આવશે એટલે અગેન એને એક નવો નોડ મળશે જેનું એડ્રેસ હશે 150, બરાબર. અગેન 150 મળશે, આ રહ્યું, બરાબર. ફિફ્થ સ્ટેટમેન્ટ ઉપર હું એની વેલ્યુ નાખું છું x = 7, ઓકે, which is not equals to -1. 8th statement, 6th, 8, 9 and 10. Again 9th statement ઉપર જશે. જો new node of left is equals to create, પાછો એક નવો સ્ટેક ક્રિએટ થશે, બરાબર. આ 10th નંબરના સ્ટેટમેન્ટ ઉપર હવે જુઓ અહીંયા જે બન્યું કયો નોડ, એમાં આપણે શું નાખ્યું, 7. જે 7 છે એ લીફ નોડ છે, એનો મતલબ એને લેફ્ટ ચિલ્ડ્રન પણ નહીં હશે અને રાઈટ ચિલ્ડ્રન પણ નહીં હશે. સો હવે મારે શું કરવાનું છે, નાવ આઈ હેવ ટુ સ્ટોપ માય ઇન્સર્શન પ્રોસિજર. મારે શું કરવાનું છે, મને એક કન્ડિશન જોઈશે જે સ્ટોપ કરશે આગળ નોડ એડ કરવામાં, ઓકે. તો જુઓ 10th સ્ટેટમેન્ટ ઉપર અગેન ક્રિએટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. બધા જ સ્ટેટમેન્ટ આપણે એક્ઝિક્યુટ કરીશું 1 2 3 4 5, બરાબર. 5th પર હું અહીંયા x = -1 લખીશ. કેમ કે મારે હવે લેફ્ટ ચિલ્ડ્રન નથી જોઈતો, બરાબર. એટલે x = -1 લખીશ એટલે શું થશે, રિટર્ન 0. ક્યાંથી શું રિટર્ન કરશે, 0. પણ ક્યાં રિટર્ન કરશે, જ્યાં એ આગળના સ્ટેકમાં સ્ટોપ થયું હોય ત્યાં. એટલે અહીંયા શું આવશે, 0. 10th સ્ટેટમેન્ટ ઉપર શું આવશે, 0. સામા 0 આવશે. 10th પર જુઓ, ન્યૂ નોડ ઓફ લેફ્ટ = 0, ઓકે. એટલે આ ન્યૂ નોડ છે અત્યારે, બરાબર. એનો લેફ્ટ મારે શું આવી જશે, 0. એટલે 0 આવી ગયો. નાવ હવે જે બાકી રહેલા જે સ્ટેટમેન્ટ છે 11 12 અને 13 એ એક્ઝિક્યુટ થશે, ઓકે. સો અહીંયા 11મું સ્ટેટમેન્ટ શું છે, એન્ટર રાઈટ ચાઇલ્ડ ઓફ 7, બરાબર. ન્યૂ નોડ ઓફ રાઈટ = ક્રિએટ. 12th નંબરનું જે સ્ટેટમેન્ટ છે એમાં પાછું ક્રિએટ ફંક્શન કોલ થશે એટલે અગેન સ્ટેક બનશે. એટલે આનો સ્ટેક અહીંયા બનાવીએ આપણે, સપોઝ ધીસ, ઓકે. ક્રિએટ ફંક્શન છે ફરીથી બધા જ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. 1 2 3 4 5. 5th સ્ટેટમેન્ટ ઉપર x = -1 મૂકીશ. કેમ કે મારે એનો રાઈટ ચિલ્ડ્રન પણ 0 જોઈએ છે, બરાબર. જેવો એને x - 1 મળશે એટલે શું કરશે, રિટર્ન 0. ક્યાં રિટર્ન કરશે, જ્યાંથી તમારું જે સ્ટેટમેન્ટ પરથી એક્ઝિક્યુશન સ્ટોપ થયું છે ત્યાંથી. એટલે ઇટ વિલ રિટર્ન હિયર 0. અહીંયા 0 આવી ગયું. 12th સ્ટેટમેન્ટ પર શું છે, ન્યૂ નોડ ઓફ રાઈટ = 0. એટલે અહીંયા પણ મારું શું આવી જાય, 0. ક્લિયર. નાવ 13th સ્ટેટમેન્ટ, રિટર્ન ન્યૂ નોડ, ઓકે. રિટર્ન ન્યૂ નોડ. અત્યારે મારા ન્યૂ નોડની વેલ્યુ કેટલી છે, 150. એટલે શું થઈ જશે, અહીંયા 13 નંબરના સ્ટેટમેન્ટ ઉપર આ શું રિટર્ન કરશે, 150. ક્યાં રિટર્ન કરશે, આગળના સ્ટેકમાં, ઓકે. એટલે 150 અહીંયા થશે. 10th નંબરના સ્ટેટમેન્ટ ઉપર શું છે, ન્યૂ નોડ ઓફ લેફ્ટ = 150, ઓકે. એટલે ન્યૂ નોડ ઓફ અહીંયાનું ન્યૂ નોડ શું છે, 200 છે, ધ્યાન આપો, બરાબર. અહીંયા ન્યૂ નોડની વેલ્યુ કેટલી છે, 200. 200 એટલે આ થયું, બરાબર. આ રહ્યું. એના લેફ્ટમાં મારે શું મૂકવાનું છે, 150. એટલે આનો લેફ્ટ કયો છે, 150. એટલે અહીંયા લિંક એસ્ટાબ્લિશ થશે, ઓકે. હવે શું કરવાનું છે, અહીંયા 10 સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયા. હવે 11મું સ્ટેટમેન્ટ 11 જે બાકી રહેલા સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થશે. 11 પર શું છે, એન્ટર રાઈટ ચાઇલ્ડ ઓફ 5, બરાબર. ન્યૂ નોડ ઓફ રાઈટ = ક્રિએટ. એટલે 12 નંબરનું સ્ટેટમેન્ટ અહીંયા મળ્યું. અગેન નવો સ્ટેક ક્રિએટ થયો 12 નંબર ઉપર, બરાબર. નંબર ઉપર પાછા બધા જ એક્ઝિક્યુટ થશે સ્ટેટમેન્ટ.
1 2 3 4 5 x ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા -1 લખીશ કેમ કે મારે એનો રાઈટ ચિલ્ડ્રન નથી જોઈતો. સો x ઇઝ ઇક્વલ્સ ટુ -1 લખીશ એટલે શું થશે? રિટર્ન થશે. શું રિટર્ન થશે? 0 રિટર્ન થશે. બરાબર? એટલે 0 રિટર્ન ક્યાં થાય છે? 12 નંબર ઉપર. 12 નંબર ઉપર શું છે? ન્યૂ નોડ ઓફ રાઈટ ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે અહીંયા શું આવી જશે મારું? 0. ઓકે. અને 13 નંબરનું સ્ટેટમેન્ટ શું છે? રિટર્ન ન્યૂ નોડ. બરાબર? અત્યારે ન્યૂ નોડની વેલ્યુ શું છે? 200. ક્યાં રિટર્ન થશે? તો અહીંયા રિટર્ન થશે આગળના સ્ટેપ પર જ્યાં સ્ટોપ થયું છે ત્યાં. ઓકે. 10th પર શું છે મારું? ન્યૂ નોડ ઓફ લેફ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 200. અહીંયા 200 રિટર્ન થાય છે. ન્યૂ નોડ અત્યારે મારો કેટલો છે? 100. બરાબર? આ ન્યૂ નોડ છે એના લેફ્ટમાં મારે શું મૂકવાનું છે? 200. બરાબર? અહીંયા 200 મૂકીશ એટલે આનો લેફ્ટ પોર્શનમાં શું થઈ જશે? આ લિંક એસ્ટાબ્લિશ થઈ જશે. બરાબર? નાવ અગેન અહીંયા 11th નંબરનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. શું આવશે 11th નંબર પર? એન્ટર રાઈટ ચાઇલ્ડ ઓફ 4. બરાબર? 12 નંબરનું સ્ટેટમેન્ટ ન્યૂ નોડ ઓફ રાઈટ ઇઝ ઇક્વલ્સ ટુ ક્રિએટ એટલે અગેન અહીંયા પાછો સ્ટેક ક્રિએટ થશે. બરાબર? નાવ સ્ટેટમેન્ટ અગેન કરો. બધા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે 1 2 3 4. બરાબર? 5. ઓકે. અહીંયા 5 તમે નાખો છો 5 ઇઝ ઇક્વલ્સ ટુ 10 સપોઝ. એટલે શું થશે? એક નવો સપોઝ 12 નંબર ઉપર 5th x ઇઝ ઇક્વલ્સ ટુ તમે 10 નાખશો. બરાબર? 10 નાખશો એટલે શું થશે? એક નોડ ક્રિએટ થશે. બરાબર? સપોઝ એનું એડ્રેસ આપણે રાખીશું 300. બરાબર? એના ડેટા પોર્શનમાં તમે 10 નાખો છો. બરાબર? અને એના પછીનું સ્ટેટમેન્ટ શું છે? રિટર્ન ન્યૂ નોડ. ક્લિયર? એટલે આનો એડ્રેસ શું થશે? 300. એટલે શું રિટર્ન કરશે? અહીંયા 300 રિટર્ન કરશે. ઓકે. સેમ વે તમે આ રીતે અને લેફ્ટ પોર્શનમાં 300 આવી ગયો એટલે આની વચ્ચે લિંક એસ્ટાબ્લિશ થઈ ગઈ. ઓકે. અગેન તમારે આ બે લેફ્ટ અને રાઈટ ચિલ્ડ્રનને 0 0 કરવા માટે સેમ પ્રોસિજર ફોલો કરો. ફાઇનલી તમને લોકોને આ જે 100 જે છે એ તમારા રૂટ પોર્શનમાં આવી જશે. ત્યારે તમે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુશન કરશો ત્યારે જે ફર્સ્ટ નોડ છે એનું એડ્રેસ જે 100 જે છે એ સામા રિટર્ન થશે રૂટમાં. સો રૂટ વિલ બી પોઇન્ટ ટુ યોર ફર્સ્ટ નોડ. સો ધીસ ઇઝ બાઇનરી ટ્રી ઇમ્પ્લિમેન્ટેશન. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોયું યુઝિંગ સ્ટેક. આ દરેક ન્યૂ નોડ છે. બરાબર? દરેક વખતે જ્યારે પણ નવો સ્ટેક ક્રિએટ થશે ત્યારે ન્યૂ નોડની વેરિયેબલની ફિઝિકલ લોકલ કોપી દરેક સ્ટેપમાં બનશે. એવું નહીં થશે કે 100 બની ગયો તો એને ઓવરરાઇટ કરીને 200 બનશે. નહીં. all three are different copies of new node. ઓકે. સો આ હતું બાઇનરી ટ્રી ઇમ્પ્લિમેન્ટેશન વિથ કોડ આપણે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઉ ટુ ટ્રાવર્સ બાઇનરી ટ્રી ઇન ઓર્ડર, પોસ્ટ ઓર્ડર એન્ડ પ્રી ઓર્ડર. થેન્ક યુ.